નારી વંદન ઉત્સવ 2024 અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બોટાદમાં ચાલતા મોહરા ક્લાસીસના બહેનો સાથે ICDSના હોલ ખાતે પ્રોગ્રામ ઓફિસર શ્રી રામાવત પૂનમ મેડમના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત PSI શ્રી વ્યાસ સાહેબ દ્વારા પ્રાસંગિક પરિચયથી કરવામાં આવેલ. પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા મહિલાઓને નેતૃત્વ દિવસ વિશે વિવિધ ક્ષેત્રે મહિલાઓ આગળ છે જેના વિશે માહિતી આપવામાં આવેલ. પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સિલર રિંકલબેન મકવાણા દ્વારા મહિલાઓને લગતી કાયદાકીય માહિતી આપવામાં આવેલ. 181 અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર જલ્પાબેન પરમાર દ્વારા 181 હેલ્પલાઇન દ્વારા મળતી કાયદાકીય મદદ વિશે માહિતી આપેલ. DHEWના કોઓર્ડિનેટર મહેશભાઈ સોલંકી દ્વારા મહિલાલક્ષી તમામ યોજનાકીય માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાઉન્સિલર રીનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવેલ. આ ઉપરાંત તમામ બહેનોને બોટાદ જિલ્લા પોલીસ સ્ટેશન તેમજ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવેલ. જ્યાં રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરેશભાઈ સોલંકી દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુનાઓ તેમજ 112 કંટ્રોલ રૂમ વિશે વિગતવાર માહિતી આપેલ. ઉપરાંત હેડ કોન્સ્ટેબલ ગુલાબભાઈ ખોડદા દ્વારા ગંભીર ગુનાઓની તપાસ તેમજ ડોક્યુમેન્ટેશન વિશે સમજ કરેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોહરા ક્લાસીસના કર્મચારી બહેનો હાજર રહેલ. રિપોર્ટર ચિંતન વાગડિયા. આપનો પરિચય. PSI AD વ્યાસ, બોટાદ ગ્રામ્ય પંચાયત મહિલા પોલીસ. આજે મોહરા ક્લાસીસના જે બહેનો હતા એમને આજે મહિલા નેતૃત્વ દિવસ નારી વંદન સપ્તાહ જે ઉજવવામાં આવે છે એના અનુસંધાન આજે મહિલા નેતૃત્વ દિવસ બાબતે મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી, બોટાદ ગ્રામ્યની મુલાકાત કરાવી અને આ બંને પોલીસ સ્ટેશનનો પરિચય આપ્યો. ફરિયાદ થાય ક્યાંથી થાય, પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી શું કાર્યવાહી થાય છે અને અમારી દરેક પોલીસ સ્ટેશનની અંદર ચાલતી ઓફિસો જે છે અને ઓફિસમાં શું કામ થાય છે, દરેક ટેબલ પર શું કામ થાય છે એ બાબતે અમને સંપૂર્ણ જાણકારી આપી.